વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલતા પોલીસને મોટી સફળતા મળી છે। માંજલપુર પોલીસે ચોરી કરનાર 2 આરોપીને દાનપેટી સાથે ઝડપી પાડ્યા છે। માંજલપુર વિસ્તારમાંથી છેલ્લા કેટલાક સમયથી ચોરીના બનાવમાં વધારો થયો છે। ખાસ કરીને સુસેન સર્કલથી જીવપેટા ચોકડી જવાના માર્ગ ઉપર આવેલા સાઈબાબા મંદિર ખાતે થોડા દિવસ પહેલા દાનપેટીની ચોરીનો બનાવ બન્યો હતો। આ બનાવને ગંભીરતાથી લઈ માંજલપુર પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા, જેના આધારે ટૂંક સમયમાં 2 શંકાસ્પદ ઇસમોને ઓળખ કરી તેમને ઝડપી પાડવામાં આવ્યા છે। સવારે તારીખ 13ના સવારે 6 વાગે અમારા જ્યારે બ્રાહ્મણ મહારાજ મંદિરમાં પૂજા કરવા આવે છે ત્યારે સવારે મંદિરનો દરવાજો ખોલવાનો હતો, પણ એ પહેલાં જે મંદિરનો નચુકો તૂટેલો હતો એટલે મંદિરના મહારાજને આઈડિયા આવી ગયો કે ભાઈ કે અહીંયા મંદિરમાં કંઈક દુર્ઘટના થઈ છે। અને ત્યારથી જ મંદિર ખોલ્યા બાદ ખબર પડી કે મંદિરની જે છેલ્લા 6 મહિનાથી અમે પેટી નથી ખોલી, એ 6 મહિનાથી એની અંદર જે શ્રદ્ધાળુ જે મંદિરમાં આવતા હતા એ લોકોના અંદર દાન કરેલા પૈસા હતા અને આખી પેટી ભરેલી હતી। અને આખી પેટી સાથે તસ્કરો જે આવેલા અંદર એ આખી પેટી સાથે ચોરી કરીને લઈ ગયેલા હતા તારીખ 13 તારીખે। અને અમને બધા ટ્રસ્ટીઓને સવારે મહારાજે 13 તારીખે સવારે જાણ કરી તો કોઈક ટ્રસ્ટી હાજર હતા, કોઈક ટ્રસ્ટી હાજર નહોતા અહીંયા। ત્યારબાદ પોલીસ કમ્પ્લેન કરવામાં આવી હતી ટ્રસ્ટી દ્વારા, અને ત્યાર પછી પોલીસ દ્વારા ઘણી બધી કાર્યવાહી કરી હતી। અને ટૂંક સમયમાં 2 કે 3 સમયની અંદર 2 ચોર પકડાઈ ગયા હતા। ટોટલ 4 ચોર હતા, 4માંથી 2 પકડાઈ ગયા હતા અને બે ચોરમાંથી 2 ચોર ફરાર છે। અને 2 ચોરે કબૂલે હતું કે અમે લોકોએ ચોરી કરી છે અને ઘણી બધી સીસીટીવીના કેમેરાની ફૂટેજ બી લીધી છે, જે એવિડન્સના રૂપે એ પોલીસે અમને બતાવી હતી। અને ત્યારબાદ અમે લોકો બી પોલીસ સ્ટેશને જઈને ત્યાં આગળ અમે રિપોર્ટ લખાવીને અમે ઘણી બધી ખાતરી કરી। અને પોલીસ તરફથી જે કાર્યવાહી થઈ છે, માંજલપુરના વિસ્તારની અંદર પહેલાં આવી ચોરીઓની જે કામગીરી થતી હતી ત્યાંની અને અત્યારની કામગીરીમાં જમીન આસમાનનો ફરક છે। અત્યારે અમે પોલીસને ઘણો બધો અમે આભાર માનીએ છીએ પોલીસ તરફથી અને પીઆઈ સાહેબ તરફથી માંજલપુરના। અને અમે ઘણું બધું એવું ચાહીએ છીએ કે આનાથી બી સારી કામગીરી માંજલપુર વિસ્તારમાં થાય, જેથી કરીને અમારા માંજલપુર વિસ્તારના લોકોના ઘરો અને મંદિરોને બધાની આ રીતની સિક્યુરિટી થાય, બસ એ જ ચાહીએ છીએ। નિલેશ પરમાર, માંજલપુર સાઈ મંદિરના ટ્રસ્ટી છું। અમારા રાજેશભાઈ છે ટ્રસ્ટી, અમારા રાજુભાઈ ટ્રસ્ટી છે, ગાંધીભાઈ છે અને બીજા બી ઘણા બધા ટ્રસ્ટીઓ છે અમારા। અમે એક સાથે બધા મળીને કામ કરીએ છીએ મંદિરનું અને એના બધા પ્રોગ્રામો કરીએ છીએ। વિજય ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।